વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 11 ભણી રહ્યા છીએ. ચલો, એમાં ગત વિડીયોની અંદર ગત લેક્ચર દ્વારા આપણે આરડીએનએ, પુનઃ સંયોજિત ડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ એની એક સમજ મેળવી. જનીન પરિવર્તિત સજીવ જીએમઓ ના નિર્માણ માટે આરડીએનએ બનાવવું એ બહુ જ અગત્યની બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આરડીએનએ બનાવવા માટેના ટેકનોલોજી, જનીન પરિવર્તિત સજીવો નિર્માણ કરવા માટેના 3 સ્ટેપની પણ વાત થઈ વિદ્યાર્થી મિત્રો. તો ચલો હવે ભણવાનો મુદ્દો આવે વિદ્યાર્થી મિત્રો. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં કયા સાધનોની જરૂર પડે, ઉપકરણો, ટૂલ્સની જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 3 ઉપકરણ, ટૂલ્સ ની વાત કરી છે. જરૂરી ઉત્સેચકો, ક્લોનિંગ વાહકો અને સક્ષમ યજમાન. ગત પિરિયડની વાત કરીએ તો આપણે ગયા પિરિયડમાં ઉત્સેચકમાં યાદ હોય તો રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ શબ્દ બોલેલા અને લાઇગેજ જોડવા માટે. એવી ક્લોનિંગ વાહકો તરીકે ગયા પિરિયડમાં આપણે પ્લાસ્મિડની વાત કરી વિદ્યાર્થી મિત્રો થોડી. તો મુખ્ય વાહક તરીકે પ્લાસ્મિડ અને સક્ષમ યજમાન તરીકે બેક્ટેરિયા, સાલ્મોનેલા ટાઇફી કે ઈ કોલાઈ હોય. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જરૂરી ઉત્સેચકો વિશે સમજીએ. જરૂરી ઉત્સેચકો એ વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારના હોય. એક ડીએનએ ને તોડવા માટેના ઉત્સેચકો, જેને કહેવામાં આવે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એવો એક શબ્દ બોલી દઉં, ન્યુક્લિયસ. વાસ્તવમાં હું ટૂંકમાં આને કહી દઉં તો એન્ડોન્યુક્લિયસ ને અત્યારે સાઈડમાં મૂકી આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, કે જે ડીએનએ ને ચોક્કસ સ્થાનેથી કાપશે. આ એક ડીએનએ ની સિક્વન્સ બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એક ઉત્સેચકનું નામ છે, એ અહીંથી કાપે છે. યાને કે આ રીતે ચોક્કસ સ્થાનેથી કાપવાનું. આ ઉત્સેચક અહીંથી કાપે છે. અને જાણીએ છીએ કે સમગ્ર ડીએનએ ની રચનામાં ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા એ બેકબોન તરીકે હોય છે. અને એમાં આ રીતે નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે. તો જાણીએ છીએ કે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ હશે. આ ફોસ્ફોડાયસ્ટર બંધને તોડવાનું કામ, ફોસ્ફોડાયસ્ટર બંધને તોડવાનું કામ આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કરે. એટલા જ માટે આપણે આગળ એને જૈવિક અથવા આણ્વિક કાતર તરીકે બોલ્યા. જૈવિક કાતર કહેવાય, આણ્વિક કાતર સીઝર તરીકે બોલ્યા. સેકન્ડ બાબત, હવે જરૂર પડે તો આ જે ડીએનએ ના ટુકડા કે આરડીએનએ ની નકલો બનાવવી પડે. અને નકલ બનાવવા માટે આપણે જાણીએ છીએ કે પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડે. તો એ મોટા ભાગે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો યુઝ થાય. તો પોલિમરેઝ ઉત્સેચકો પણ જરૂર પડે. ડીએનએ ના 2 ટુકડાને જોડવાની વાત આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો લાઇગેજ ઉત્સેચક ની જરૂર પડે, જુદા જુદા. તો લાઇગેજ આવા 3 પ્રકારના ઉત્સેચકો વપરાતા હોય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે તોડવાનું કામ કરે, જૈવિક કાતર તરીકે વર્તે. પોલિમરેઝ ઉત્સેચકો કે જે સ્વયંજનનમાં ભાગ ભજવે નકલો તૈયાર કરવામાં. અને લાઇગેજ ઉત્સેચકો જે સામાન્ય રીતે 2 ટુકડાઓને જોડવાનું કામ કરે. કારણ કે આરડીએનએ એમાં આપણે વિદેશી ડીએનએ, ઇચ્છિત ડીએનએ અને પ્લાસ્મિડ જેવા વાહકના ડીએનએ ને જોડીએ છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આના વિશે ખાસ નથી ભણવાનું. આના વિશે પણ આપણે જાણી ગયા, જોડવાનું કામ કરે છે, આ સ્વયંજનનમાં કામ કરે છે, પોલિમરાઇઝેશન છે. પોલિમરાઇઝેશનની ક્રિયામાં મુખ્ય ઉત્સેચકની વાત આપણે કરીએ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આજનો મુખ્ય મુદ્દો છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો. તો ચલો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશેની માહિતી આગળ વિચારીએ હવે. તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ
કે ભાઈ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવી શકવાની બાબત જ્યારે ખબર પડી તો બે પ્રકારના ઉત્સેચકો બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવનાર બેક્ટેરિયા વૃદ્ધિ અટકાવનાર ઉત્સેચકો એ બે પ્રકારના જોવા મળે. એક એવા ઉત્સેચકો હતા કે જે ડીએનએ સાથે મિથાઇલ સમૂહને જોડે. મિથાઇલ સમૂહને જો ડીએનએ સાથે જોડવામાં આવે તો નવું ડીએનએ બની શકે નહીં. ના લીધે બેક્ટેરિયાની વૃદ્ધિ ન થાય, એટલે કે નવા બેક્ટેરિયાનું ગુણન ન થાય. અને બીજું હતું વિદ્યાર્થી મિત્રો, ડીએનએ ને તોડનાર ઉત્સેચક મળી આવ્યા. અને આ તોડનાર ઉત્સેચક મળી આવ્યા એને કહેવામાં આવ્યા રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તો ચલો આ રીતે આ બીજા નંબરે ડીએનએ ને તોડનાર ઉત્સેચકો એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશેની માહિતી મળી. અને એમાં પણ સૌપ્રથમ જો લખીશું કેપિટલ H IND અને રોમન અંકમાં 2. તો ચલો આ રીતે આપણે ઘણી વખત હિન્દ 2 એવું પણ બોલવામાં આવે. આ ઉત્સેચકનું ખાસ નામ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તો સૌપ્રથમ જે હિન્દ 2 રિસ્ટ્રિક્શન ઉત્સેચક શોધાયું, પણ એના વિશે સંપૂર્ણ માહિતી મળતા ઘણો વર્ષ લાગ્યા. હવે મહત્વની બાબત આવે કે આવા ઉત્સેચકો, તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આવા ઉત્સેચકો લગભગ 900 થી વધારે ઉત્સેચકો શોધી શકાયા છે. લગભગ 230 બેક્ટેરિયામાંથી આવા ઉત્સેચકોને જુદા જુદા જે ઓળખવામાં આવ્યા, મેળવવામાં આવ્યા છે. તો એના આધારે ઉત્સેચકોનું નામકરણ ખાસ છે. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રથમ અક્ષર જે કેપિટલ લખવામાં આવે છે એ પ્રજાતિનું નામ છે. પછી વિદ્યાર્થી મિત્રો આ રીતે 2 કે 3 અક્ષર અને એ પણ સ્મોલ લેટરમાં લખવામાં આવે એ એની જાતિનું નામ હોય. જે સજીવમાંથી મળી આવતા હોય એ જાતિનું નામ, એ પ્રજાતિનું નામ થયું. આ રહે વિદ્યાર્થી મિત્રો જે સેકન્ડ બાબત આપણને જે જોવા મળે છે તે આ તેમાંથી મેળવેલ ઉત્સેચકનો ક્રમ છે. નો ક્રમ જેને રોમન આંકમાં લખવામાં આવે, આંકમાં લખાય. જો વિદ્યાર્થી મિત્રો રોમન આંકમાં લખવામાં આવે એટલે આ રહ્યા એ 2 છે, એને વાંચીશું આપણે. ભાઈ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ બેની વચ્ચે એક બીજું પણ મૂકવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે આ પ્રજાતિનું નામ થયું, આ જાતિનું નામ થયું, આ એનો ક્રમ થયો કે હવે વિદ્યાર્થી મિત્રો કે મેળવેલા ઉત્સેચકનો ક્રમ. અને વિદ્યાર્થી મિત્રો વચ્ચે એક શબ્દ આવે જે અહીં નથી, બધામાં ન હોય. તો ચલો એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો એ જાત દર્શાવે છે, જાતનું નામ. અહીં વિદ્યાર્થી મિત્રો IYRY13 જાત છે, પણ માત્ર R લખવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઉત્સેચકનું નામકરણ કરવા માટે યાદ રાખજો કે પ્રથમ પ્રજાતિનું નામ, જે સજીવમાંથી મળ્યા છે સજીવની પ્રજાતિનું નામ, એ જાતિનું નામ, એનું જાતનું નામ જો અલગ હોય તો એ, અને પછી એનો ક્રમ. આ 4 બાબતોથી દર્શાવવામાં આવે 1 2 3 4. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં વિચારીએ કે H એટલે હિમોફિલસ, ફિલસ. IND એ જાતિનું નામ છે ઇન્ફ્લુએન્ઝા, અને ક્રમ
એટલા માટે H IND અને ટુ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં વિચારવા જઈએ તો ઇસ્ચેરેસિયા, કોલાઈ, RY30 અને 1. તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ ગયું? તો જાત, પ્રજાતિ, જાતિ, જાત અથવા આપણે ઉપજાતિ જે બોલીએ છીએ એ સંદર્ભમાં એની જે અલગ ઓળખ, ટૂંકમાં જાતિના પણ પેટા જે વર્ગીકરણ થયું હોય તે. તો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકોનું નામકરણ કરવામાં આવે છે. હવે એનાથી આગળ વિચારીએ વિદ્યાર્થી મિત્રો કે કાર્ય. આ ઉત્સેચકો છે એનું કાર્ય છે તોડવાનું. તો તોડવાનું કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કાર્ય તોડે છે, તોડવાનું. શું તોડતા હશે? તો ફોસ્ફોડાયસ્ટર બંધને તોડે છે. અને આ ફોસ્ફોડાયસ્ટર બંધ પણ નિશ્ચિત બંધને તોડે. અને નિશ્ચિત બંધને તોડવા માટે નિશ્ચિત ઉત્સેચક એ ડીએનએ નું નિરીક્ષણ કરે, ડીએનએ ની સિક્વન્સ જે આવેલી હોય એને જાણે અને તોડવા પ્રયત્ન કરે. વિદ્યાર્થીઓ તમે અહીં વિચારી શકો છો કે મેં આ એક નિશ્ચિત અનુક્રમ લખેલો છે ડીએનએ નો, અને ડીએનએ તો ઘણો લાંબો હોય, અહીં પણ બીજા ન્યુક્લિયોટાઇડ્સ હશે વગેરે. વિચારો તમે. તો આ જે ઉત્સેચક છે એના માટેની આ ઓળખ શૃંખલા છે. આ ઓળખ શૃંખલા ઓળખ અનુક્રમ છે. ઓળખ અનુક્રમ, એ ઓળખ અનુક્રમને આપણે અંગ્રેજીમાં રેકોગ્નિશન સિક્વન્સ કહીશું. હવે આ રેકોગ્નિશન સિક્વન્સ એ કેટલા બેઝ પેરની બનેલી હોય? તો 6 બેઝ પેરની બનેલી છે. 6 બેઝ પેર. અને આવી ઓળખ શૃંખલા હોય એ ને તોડવાનું કામ કરે. હવે તોડવામાં પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દાખલા તરીકે આ હિન્દ 2 બોલું છું, એના માટે GTC GAC 5 ડેશ થી 3 ડેશ તરફ વાંચું છું. અહીં પણ જો 5 ડેશ થી 3 ડેશ તરફ વાંચું તો GTC GAC. ટૂંકમાં અહીંથી આમ ક્રમ વાંચ્યો એવો જ ક્રમ અહીં છે 5 થી 3 બીજી શૃંખલા ઉપર. તો જ્યારે બે શૃંખલા ઉપરના આવો વિરુદ્ધ ક્રમ તમે જુઓ તો તદ્દન બરાબર 5 ડેશ થી 3 ડેશ તરફ સેમ હોય. અહીં તો ઇકો R1 છે એમાં બેઝ પેર GAATTC GAATTC જો સિક્વન્સ જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, એના ઉપરથી ખબર પડે કે આ સિક્વન્સ રેકોગ્નિશન સિક્વન્સ ઓળખ ક્રમ અથવા ઓળખ અનુક્રમ એ 6 બેઝ પેરનો બનેલો છે. અને આવા ઓળખ ક્રમને બોલવામાં આવે છે પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ અનુક્રમ. પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ કહેવાય. પેલિન્ડ્રોમિક. દાખલા તરીકે પેલિન્ડ્રોમિક માટે મેડમ. વિદ્યાર્થી મિત્રો આ મેડમ તો આને પેલિન્ડ્રોમિક. મલયાલમ આમ વાંચો કે આમ વાંચો. તો ચલો આને આપણે વિદ્યાર્થી મિત્રો પેલિન્ડ્રોમિક અનુક્રમ કહેવાય. પેલિન્ડ્રોમિક શબ્દ આના માટે બોલાય છે. આને કહેવાય મારે પેલિન્ડ્રોમિક અનુક્રમ. કે પેલિન્ડ્રોમિક અનુક્રમનો મતલબ બંને તરફથી વાંચીએ તો સરખો જ વંચાય. અહીં મલયાલમ, મેડમ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ઓળખ અનુક્રમમાં 6 બેઝ પેર હશે અને એમાં આવો પેલિન્ડ્રોમિક ક્રમ હશે. આવો પેલિન્ડ્રોમિક ક્રમ હશે. અને પેલિન્ડ્રોમિક ક્રમને નિશ્ચિત રિસ્ટ્રિક્શન ઉત્સેચક ઓળખે અને તોડે. હવે ચલો આ પેલિન્ડ્રોમિક ક્રમને ઓળખે છે
હવે તોડવાની વાત આવી તો વિદ્યાર્થી મિત્રો આ રિસ્ટ્રિક્શન ઉસેચકો એ ન્યુક્લિએજ પ્રકારના છે. જો હું આવો એક શબ્દ લખું છું ન્યુક્લિયસ, કેમ તો ન્યુક્લિક એસિડ ઉપર કામ કરનારા ઉસેચકોને ન્યુક્લિયસ કહેવાય. એટલે ન્યુક્લિક એસિડને તોડે કે જોડે બધા જ ઉસેચકોને ન્યુક્લિયસ કહેવાય. તો એક ન્યુક્લિયસ પ્રકારનો મોટો પ્રકાર, એમાં બે પ્રકારના ઉસેચકો આપણે બોલી શકીએ, તોડનાર અને જોડનાર. તોડનાર છે એને રિસ્ટ્રિક્શન અને જોડનાર છે એને લાઇગેઝ, લાઇગેશનની પ્રક્રિયામાં ભાગ ભજવનાર. હવે વિદ્યાર્થી મિત્રો આ રિસ્ટ્રિક્શન ઉસેચકો છે એ રિસ્ટ્રિક્શન ઉસેચકો એકને કહીશું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ અને બીજાને હું કહીશ રિસ્ટ્રિક્શન એક્સોન્યુક્લિએજ. એન્ડોન્યુક્લિએજ એ ડીએનએ ની વચ્ચે અથવા ડીએનએ ની અંદર થી તોડે, જ્યારે એક્સોન્યુક્લિયસ છે એ ડીએનએ ના છેડે થી ન્યુક્લિયોટાઇડને દૂર કરે ને દૂર કરે. માની લો કે કોઈ લાંબુ ડીએનએ આવેલું છે, આ લાંબા ડીએનએ ઉપર વિચારી લઈએ કે જીટીસી જીએસી જીટીસી જીએસી, પણ એ સિવાય પણ વિદ્યાર્થી મિત્રો એ ન્યુક્લિયોટાઇડ્સ હોવાના, અહીં ન્યુક્લિયોટાઇડ્સ હોવાના સીટીસી તો જીએજી, એવી રીતે વિદ્યાર્થી મિત્રો ટીસીએસી ટીસીએ તો ટી GAGTGA. તો એ વિદ્યાર્થી મિત્રો જો અહીં આવેલો ફોસ્ફોડાયસ્ટર બંધને તોડે અને આ જે બેઝ પેરને રિમૂવ કરે તો ડીએનએ ના છેડેથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે તો એને કહેવાય એક્સો. તો વિદ્યાર્થી મિત્રો આટલે તૂટી જાય તો આ તો માની લો કે અહીંથી કામ કરે તો પણ એક્સો, રિસ્ટ્રિક્શન એક્સો. પણ માની લો કે આવું ડીએનએ લાંબુ છે, આ ડીએનએ ના લાંબા ડીએનએ માં તમે જોઈ શકો છો આટલો ખાસ ભાગ ઓળખો શું છે? અહીં ક્રમ, આ પેલિન્ડ્રોમિક ક્રમ છે, સિક્વન્સ છે. જો અહીં પેલિન્ડ્રોમિક ક્રમ ક્યાંય નથી બનતો, આ છે એવો જ વિરુદ્ધ ક્રમ નથી બનતો, તો જો આ રહ્યો એ પેલિન્ડ્રોમિક અનુક્રમ થયો, ચલો એ ઓળખ અનુક્રમ થયો રિસ્ટ્રિક્શન. પણ આવા પેલિન્ડ્રોમિક ક્રમને જો તોડવાની વાત આવે વિદ્યાર્થી મિત્રો, તો આવો પેલિન્ડ્રોમિક ક્રમ એ હિન્દ 2 માટે છે અને એ આ જે C અને G વચ્ચેથી તોડશે, અહીંથી તોડશે. તો ચલો અહીંથી તોડશે એટલે ડીએનએ ના બે ટુકડા બનશે વિદ્યાર્થી મિત્રો. તો આમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ ડીએનએ ની અંદરથી તોડે એટલે તોડી અને બે મોટા ટુકડા છેડેથી નહીં. બહુ જ યાદ રાખજો, આપણે આ પ્રકરણમાં આ ઉત્સેચકની કોઈ જરૂર નથી અને વપરાવાના નથી. એટલે આપણે એન્ડોન્યુક્લિએજ ઉત્સેચક છે એટલે તમારી ટૂંકમાં ટાઇટલમાં ડાયરેક્ટ આપી દીધો છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની જગ્યાએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ. તો ચલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ ઉત્સેચક દરેક હશે એ ડીએનએ ની અંદર આવી જે ઓળખ અનુક્રમ હશે, પેલિન્ડ્રોમિક સિક્વન્સ હશે એને ઓળખશે અને કાપશે. હવેનો મુદ્દો એ આવે કે આ કાપવાની પદ્ધતિ પણ બે પ્રકારની છે વિદ્યાર્થી મિત્રો. ચલો એ જોઈએ. તો હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના પ્રકાર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચલો બે પ્રકાર એન્ડોન્યુક્લિએજ અને એક્સોન્યુક્લિએજ એ બે પ્રકાર થાય, એન્ડો એક્સો. ચલો હવે એક મુદ્દો એનાથી આગળ આપણે વિચારીએ
ફક્ત ને ફક્ત હવે આપણે કોની વાત કરવાના છીએ તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકની વાત કરવાના. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક. આવા નિશ્ચિત ઉત્સેચકો રેકોગ્નિશન સિક્વન્સ, રિસ્ટ્રિક્શન સાઇટ, પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ અનુક્રમને ઓળખે અને કાપે. હવે કાપવાથી વિદ્યાર્થી મિત્રો આની અંદર જે ટર્મિનલ છેડા બનશે એથી કાપી દઈએ તો છેડા બને બે ટુકડા. માટે એક વિદ્યાર્થી મિત્રો ચીપકુ છેડા જેને આપણે સ્ટીકી એન્ડ કહીએ એન્ડ બને, અથવા ગુઠ્ઠા છેડા બને જેને આપણે બ્લન્ટ એન્ડ કહીશું. તમે વિચારો કે અહીં આ સામસામેના ફોસ્ફોડાયસ્ટર G C અને G વચ્ચેના ફોસ્ફોડાયસ્ટર બંને તોડે છે. કયું ઉત્સેચક તોડે છે તો હિન્દ 2. તો જો અહીંથી તૂટી જાય તો વિદ્યાર્થી મિત્રો એના છેડા કેવા બનશે કલ્પના કરો તમે. હવે આવા બનશે વિદ્યાર્થી મિત્રો. ચલો એની અંદર તમને ખબર છે કે અહીંથી તોડે છે તો C T G C T C G A C G A G એવો એક ટુકડો બનશે. અને જે બીજો ટુકડો બનશે અહીંથી વિચારો G C A C T C એવી રીતે ફરીથી પાછા T C વગેરે C. ચલો આ ટુકડા અહીંથી A C પછી T C A C T વગેરે અને ઓપોઝિટ ક્રમ હશે. તો આ છેડાઓને આપણે કેવા છેડાઓ કહેવાય વિદ્યાર્થી મિત્રો વિચારો. બે ટુકડા થઈ ગયા કાપવાથી હિન્દ 2. તો આ ગુઠ્ઠા છેડા થાય કહેવાય વિદ્યાર્થી મિત્રો. ગુઠ્ઠા છેડા અહીંથી જોવો તો આને ગુઠ્ઠા છેડા કહેવાશે વિદ્યાર્થી. તો ચલો હવે ગુઠ્ઠા છેડા બનાવે એવા પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચકની જરૂર નથી. તો માની લઈએ કે અહીં સિક્વન્સ બદલું. અહીં સિક્વન્સ લખું છું G A A T T C. તો વિદ્યાર્થી મિત્રો G A A T T C. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ પેલિન્ડ્રોમિક અનુક્રમ, આ થઈ ગઈ કહેવાય ઓળખ અનુક્રમ. તો અહીં આ સાઈડ ઉપર આ ઉત્સેચક નહીં શોધવાનું કામ કરે. આ રિસ્ટ્રિક્શન અનુક્રમ કયા ઉત્સેચક માટેનો છે? ઇકો R1. ઇકો R1 માટેનો છે. જો ઇકો R1 માટેની મેં સાઈટ લખી. આ ઉત્સેચક કઈ રીતે તોડે છે તો G અને A ના વચ્ચેના આ ફોસ્ફોડાયસ્ટર બંને તોડશે અને G અને A અને G વચ્ચેના આ બંને તોડશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તોડવાની ક્રિયા થાય એટલે સામસામેના ફોસ્ફોડાયસ્ટર બંને નથી તૂટતા. તો સામસામેના ફોસ્ફોડાયસ્ટર બંધ ન તૂટે વિદ્યાર્થી મિત્રો તો આના છેડા કેવા બને? તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે એમાંથી તોડવાથી તો જો ઇકો R1 આમ પોતાની ઓળખ ક્રમ ઉપર અસર કરે તો અહીં જે છેડા બનશે વિદ્યાર્થી મિત્રો એ સામાન્ય રીતે આવા બની જશે. તો હવે તમે વિચારો કે અહીં તોડ્યા છે એટલે G. પછી વિદ્યાર્થી મિત્રો આની સાથે શું આવી જશે? આની સાથે તો A A T T C. એવી રીતે આ શૃંખલા સાથે શું હશે વિદ્યાર્થી મિત્રો? તો વિચારો A A T T અને યસ વિચારો તમે A A A A A A T T પછી C અને G આવો ક્રમ હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ શૃંખલામાં
આમ થઈ ગયું આખી રચના અને આની સાથે આવો એક ભાગ. તો જો આનો છેડો આવો થયો, આનો છેડો વિદ્યાર્થી મિત્રો આવો થયો, તમે અહીં જોઈ શકો છો. ચલો ક્લિયર સમજી લેજો અહીં. તો એના ઉપરથી તમને હવે ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. એક જ મિનિટ. કારણ કે અહીં તોડવાની વાત છે એટલે આ સિક્વન્સમાં ભૂલ થઈ છે. ચલો અહીંથી તોડે છે વિદ્યાર્થી મિત્રો એટલે સમજો G A રીતે ક્રમ. અહીંથી તોડે છે એટલે A T C A T T C એવો ક્રમ. હવે અહીંથી તોડે વિદ્યાર્થી મિત્રો ત્યારે આ બાજુનો ક્રમ આ થઈ જાય G C T C અને એવી રીતે અહીંથી તોડે તો ક્રમ વિદ્યાર્થી મિત્રો કયો થશે A T બરાબર ડબલ T C અને પછી G આવે. ઓકે, એટલા માટે આ ક્રમમાં હું થોડો બરાબર C ચલો G પછી C કારણ કે અહીં આખો ભાગ આવશે C T T A બસ આવો આવશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આનો છેડો આવો બન્યો, આનો છેડો આવો બન્યો. તો આવા છેડા જો આમ બને કટ થઈ, અહીંથી આમ કટ થઈ એટલા માટે એને ચીપકુ છેડા સ્ટીકી એન્ડ બોલવામાં આવે છે. તો યાદ રાખજો આપણી બુકમાં તો આ એક જ ઉત્સેચકનું નામ, એક જ ઉત્સેચક માટેની ઓળખ શૃંખલા અને એટલા માટે હું અહીંથી આમ એરો બતાવું છું. અહીં ફોસ્ફોડાયસ્ટર બંને કટ કરે છે. જ્યારે હિંદ ટુ ઉત્સેચક આપણે બોલીએ છીએ ઉત્સેચક આ બંને તોડે છે સામસામેના, એના લીધે બુઠ્ઠા એન્ડ બને છે. હવે આપણે આ પાઠમાં આવા બુઠ્ઠા એન્ડ બનાવે એવા ઉત્સેચકની જરૂર નથી. કયા ઉત્સેચકો વાપરીશું તો રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિએજ, ચીપકુ છેડા બનાવે એવા. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ઉત્સેચક વિશે જે બુકમાં આપેલો છે તે જુઓ. કે દાખલા તરીકે આ એક ડીએનએ છે જેને હું વિદેશી ડીએનએ કહું. વિદેશી ડીએનએ બુકમાં અરે એ જ આપણો ઇચ્છિત ડીએનએ છે વિદેશી, એની ઉપર બેઝ પેર છે. અને માની લો કે આ થઈ ગયું કોઈ અલગ થઈ ગયું, આને હું કહી દઉં પ્લાસ્મિડ. ચલો આ પ્લાસ્મિડ છે. આ પ્લાસ્મિડ ની અંદર પણ નાઇટ્રોજન બેઝ હશે. હવે મારે આરડીએનએ બનાવવું છે, આરડીએનએ બનાવવું છે. તો હું હવે પ્લાસ્મિડ ને કાપવા માટે અને વિદેશી ડીએનએ ને બંનેને કાપવા માટે એક જ ઉત્સેચક વાપરીશ અને વાપરું છું ઇકો R1. એક જ ઉત્સેચક વાપરીશ ઇકો R1. હવે ઇકો R1 શું કરશે બધાને ખબર છે કે આવી જે પોલિડ્રોમિક શૃંખલા હશે ત્યાંથી કટ કરશે. આમાં પણ એવી પોલિડ્રોમિક શૃંખલા જ્યાં હશે ત્યાંથી કટ કરશે. અને ચલો કટ કરશે એના લીધે માની લો કે વાપરવાને લીધે શું થશે હવે તો સ્ટીકી એન્ડ બનશે વિદ્યાર્થી મિત્રો. સ્ટીકી એન્ડ એટલા માટે જો મેં આવા સ્ટીકી એન્ડ બતાવ્યા. ચલો અને આ બેઝ પેર આવી ગઈ. હવે અહીંથી આ રીતે વિચારો બેઝ સ્ટીકી એન્ડ એટલે માની લો કે એને અહીંથી કાપ્યો હશે, અહીંથી કટ થયો હશે એટલે આ રીતે. તેવી રીતે આ વિદેશી ડીએનએ ને પણ એને ચોક્કસ બે જગ્યાએથી કાપ્યું હશે વિદ્યાર્થી મિત્રો અને એના લીધે આમ. અને વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે વિચારીએ તો આ રીતે. ચલો આવું આખું આ લાંબુ ડીએનએ હશે તો એમાં હવે કટ કરે છે. આટલો ભાગ વિદેશી ડીએનએ નો ઇચ્છિત ડીએનએ નો ભાગ કટ થયો. હવે આખો કટ થયેલો ભાગ આપણે લઈએ તો આપણને આવો મળે. ચલો એના પણ આ એન્ડ જુઓ સ્ટીકી એન્ડ મળશે આપણને.
અને હવે તમે વિચારી શકો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટીકી એન્ડ અને આ સ્ટીકી એન્ડ સરખા હશે કારણ કે બંનેને કાપવા વાળું ઉત્સેચક એક જ છે અને એક હોવાથી આવી જ જે પેલિડ્રોમિક અનુક્રમ હોય ત્યાંથી કટ કરશે, બીજે નહીં કરી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે શું થશે, આપણે કે હવે આ બંનેને જોડીએ. ચલો બંનેને જોડીએ વિદ્યાર્થી મિત્રો. હવે બંનેને જોડવાના છે તો જોડવા માટે ઉત્સેચક જે વાપરીશું એ લાઇગેજ ઉત્સેચક વાપરીશું. જો લાઇગેજ ઉત્સેચક જે બીજા હતા એના વડે પરિણામ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો હવે આપણને જે કંઈ પ્લાસ્મિડ બન્યું એ પ્લાસ્મિડ હવે વિદ્યાર્થી મિત્રો વિચારજો કે આ પ્લાસ્મિડ હતો, એ પ્લાસ્મિડના છેડા હતા, હવે બંનેને જોડી દીધો. તો ચલો આ રીતે સ્ટીકી એન્ડ સરખા હોય તો જોડાઈ શકે. અને હવે જે આ બની ગયું એને મારે કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ કહેવાય, જેને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ કહીએ છીએ, તે આરડીએનએ. અને આ રીતે આરડીએનએ બનાવવું એ બહુ જ અગત્યની બાબત છે. માટે આરડીએનએ ટેકનોલોજીના ઉપકરણોમાં આપણે પ્રથમ ઉત્સેચકોની વાત કરી. હવે જે આ પ્લાસ્મિડ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણું લઈ જનાર છે વાહક વિદેશી ડીએનએ ને એક સજીવમાંથી બીજા સજીવમાં. હવે આવતા લેક્ચરમાં આપણે આવા વાહકો વિશેની વાત થાય એટલે વાહકો ભણવા પડશે, આવા વાહકોની સમજ આવશે. ચલો વાહક વિશે સમજ્યા પછી આવું આરડીએનએ બનાવ્યું એને બરાબર યજમાન સજીવમાં દાખલ કરવાની વાત આવે તો સામાન્ય રીતે આ પ્લાસ્મિડ છે એટલે યજમાન સજીવ તરીકે કોણ હોય? બેક્ટેરિયા. તો બેક્ટેરિયાની અંદર દાખલ કરીશું અને બેક્ટેરિયાની અંદર એની નકલો તૈયાર થશે વગેરે વગેરે. કારણ આ પ્લાસ્મિડની અંદર અમુક જગ્યા એવી હશે જ્યાં ઓરિજિન હશે, એની ઉપર origin of replication એના ઉપર હશે અમુક જગ્યાએ. હવે origin of replication હોય વિદ્યાર્થી મિત્રો તો એના વડે પોતે જાતે સ્વયંજનન પામે નકલો, એટલા માટે આપણે આની જરૂર પડી. તો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો મુદ્દો હતો મેઇન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. ચલો એની સમજ મેળવવા એટલા માટે અહીં આપણે ઉત્સેચકો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વાપરીશું, રિસ્ટ્રિક્શન એક્સોન્યુક્લિયસ નહીં. બીજું એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો આ રીતે વચ્ચેથી કાપે છે, પણ આવા ઉત્સેચકોનો ઉપયોગ પણ આ ટેકનોલોજીમાં નહીં કરીએ. એટલે કે આવા બુઠ્ઠા છેડા બનાવનાર, બુઠ્ઠા છેડા બ્લન્ટ એન્ડ બનાવનાર એનો પણ ઉપયોગ કરીએ. આપણે આવા સ્ટીકી એન્ડ બનાવનાર, અહીંથી આમ સ્ટીકી એન્ડ બનાવનાર ઉત્સેચકો એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક વાપરીશું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પીરિયડમાં હું તમને ક્લોનિંગ વાહકોની ચર્ચા કરીશ.